તો જય હિન્દ ને જય માતાજી ડાયરાને નવા દિવસની શરૂઆત ભગવાનનું નામ લઈને ગુડ મોર્નિંગ બધાને સવારના પોરમાં ઉઠી ફ્રેશ થઈ અને હાલી ગયા આપણે કસરત પાણી કરી અને આવ્યા સીધા નાસ્તો પાણી કરવા માટે નાસ્તાનું કામ પૂર્ણ કર્યા પછી થવા માંડ્યા રેડી કારણ કે જવાનું છે ડ્યુટીમાં મિત્રો કોઈ પણ ફૌજી જ્યારે ડ્યુટી ઉપર હોય છે ત્યારે તો એનો પહેરવેશ અને એનો દેખાવ બીજા કરતા અલગ જ દેખાઈ આવે છે એની પાછળ છુપાયેલું એક કારણ છે અમારું વર્દી પહેરવાનો સુવ્યવસ્થિત ઢંગ અને વર્દી પહેરવાની એક સુવ્યવસ્થિત રીત જેથી બીજી ફોર્સિસ કરતા આર્મી વાળો અને પેરામિલિટરી વાળાના દેખાવ કંઈક અલગ જ હોય છે એમાં પણ ખાસ મારી ડ્યુટી અલગ જગ્યાએ હોવાથી મારે ખૂબ જ વસ્તુ પહેરવી પડે છે તો રેડી થઈ ગયા આપણે બધી વસ્તુ પહેરી અને હાલી ગયા ડ્યુટીમાં ડ્યુટી દરમિયાન નો ફોન નો કોલિંગ નો ચેટ ડ્યુટી પૂર્ણ કરી અને બિસ્કિટનું પડીકું લઈ ચાલે ગયા આપણે આપણા મિત્રોને બિસ્કુટ ખવડાવવા માટે તમને ઘણા નવાઈ લાગતી હશે કે આ તમારા મિત્રો પણ હા આજ મારા મિત્રો છે કારણ કે ખરા સાથી માનવીના આ જ છે નારાયણ સ્વામીનું વચન છે કે જીવ માત્ર દયા રાખવી જોઈએ બિસ્કુટ ખવડાવીને આપણે આવી ગયા સીધા કેરોસીન લેવા માટે દરરોજ સાંજ પડે એટલે કેરોસીન લેવાનું થાય જ કારણ કે જે જગ્યાએ અમે રહીએ છીએ એ જગ્યાએ ખૂબ જ ઠંડી પડે છે અને ઠંડીથી બચવા માટે અમને રૂમમાં હીટર આપેલા છે એ હીટરને ચલાવવા માટે અમને ખૂબ કેરોસીનની જરૂર પડે તો હાલી ગયા આપણે કેરોસીનને લઈ અને હીટરમાં નાખવા ફૂલ થઈ ગયું હીટર કારણ કે કેરોસીન ભરી દીધું કેરોસીનનું કામ પતાવીને સીધા આપણે આવી ગયા મેસ તરફ ને આપણે આપણા મિત્રને રોટલી બનાવવામાં મદદ કરી જમવાનું કામ પૂર્ણ કરીને આપણે આવી ગયા ગ્રાઉન્ડમાં અહીંયા આવીને જોયું કે ફૌજી ભાઈઓએ ટ્રકનું તો અંજર પંજર નોખા કરી નાખ્યા હતા એક ટ્રકને લંગડો કરી નાખ્યો હતો કારણ કે એના પગનું કામ ચાલતું હતું એટલે કે એક ટાયરને ખોલી અને ટાયરમાં ગ્રીસિંગ થતું હતું મિત્રો આ જોઈને મને મારા જૂના દિવસો યાદ આવી ગયા કારણ કે એક સમય હું પણ મેકેનિક જ હતો મિત્રો તમે વિડીયો જોવો છો પણ લાઈક કોમેન્ટ કરતા નથી જય હિન્દ ને જય માતાજી ડાયરા